આજ રોજ ભારત આદિવાસી પાર્ટી સંજેલી દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થતા પાકના નુકસાનને લઈને મામલતદાર મારફત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મળતી માહિતી મુજબ આજ રોજ 30 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ ભારત આદિવાસી પાર્ટી સંજેલી તાલુકા દ્વારા સંજેલી તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કાચા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે કોઈના ખેતરમાં કાપણી કરેલ પાક પાણીથી ડૂબી ગયેલ છે, તેમજ ખેતરમાં કે કોતરમાં ઊભા પાકને પવનના ફૂંકવાથી ઊભો નીચે ઢળી પડ્યો છે અને પાકી ગયેલો પાક પાણીમાં સડવા માંડ્યો છે. અને અમુક ખેડૂતોએ ખેતરમાં ચોમાસુ પાકની કાપણી કર્યા પછી ઘઉં કે ચણા જેવી ખેતી કરી હતી, તે પણ પાણીના ધોવાણથી નવું બીજ ઉગવાનું લુપ્ત થઈ ગયું. તો આવા અચાનક કમોસમી વરસાદને આપણે રોકી શકતા નથી, પણ હાલ ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર સરકાર શ્રી દ્વારા મળે તેવી આશા સાથે ભારત આદિવાસી પાર્ટી સંજેલી તાલુકા દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે ગુરુ જય સંવિધાન લી સમસ્ત ભારત આદિવાસી પાર્ટી સંજેલી.